અમેરિકાની ભારત પર 25% ટેરિફ લગાવવાની જાહેરાત ઝીંગા ઉદ્યોગને મોટો ફટકો પડવાની ભીતિ છે। હાલમાં એ ટેરિફનો અમલ પાછળ ઠેલાયો છે, પરંતુ જો તેઓ લાગુ થાય તો ઝીંગા ઉદ્યોગોને ગંભીર અસર થશે। ઝીંગા એક્સપોર્ટ સાથે સંકળાયેલા લોકો અનુસાર ભારતમાંથી દર વર્ષે ઉત્પાદિત થતા ઝીંગા પેકિંગ 70% અમેરિકામાં, 20% ચીન અને 10% અન્ય દેશોમાં એક્સપોર્ટ થાય છે। ભારતમાંથી અમેરિકા ઝીંગા એક્સપોર્ટ 23,000 કરોડનું છે અને તેમાં ગુજરાતમાંથી 700 કરોડના ઝીંગા નિકાસ થાય છે। નવસારી જિલ્લામાં 2 થી લઈને 2,500 ટન ઝીંગા એક્સપોર્ટ થાય છે। હાલમાં ઝીંગાની સરેરાશ કિંમત પ્રતિ કિલે 500 રૂપિયા છે। ટેરિફ લાગુ થાય તો ઝીંગા ફાર્મરોને ઝીંગા 375 રૂપિયામાં વેચવા પડશે, એટલે કે ધંધો ટકાવી રાખવા માટે પ્રતિ કિલો 125 રૂપિયાનું નુકસાન પરવડે તેમ નથી। અમારી એવી એક મોટી સમસ્યા આવીને ઊભી રહી છે કે આ ટેરિફના લીધે ફાર્મરને અત્યારે જ જેવો અલાઉન્સ થયો છે તેવો 25 થી 30 રૂપિયા રેટ ઓછો મળતો થયો છે। હવે એવી પરિસ્થિતિ છે કે હાલમાં અમારું હાર્વેસ્ટિંગ ચાલુ છે। હાર્વેસ્ટિંગ ટાઈમ પર આ પ્રોબ્લેમ થાય તો બહુ મોટી પ્રોબ્લેમ થાય। કલ્ચરમાં આમાં રિસ્કી ધંધો છે, આમાં કોઈ ફિક્સ નથી કે ફાર્મર સક્સેસ જશે કે નહીં જશે, 50-50 છે, એક તરીકેનો જુગાર છે। એમાં બી જો વાઇસ્ફોટ આવે, કઈ બી પ્રોબ્લેમ આવે, એમને ફાર્મરને જે ખેડૂતને નુકસાની જાય એમાં સરકાર તરફથી કોઈ રાહત મળતી નથી। ને ટેરિફ લાગવાના કારણે અમારા ભાવમાં અમને જે અમારું જે કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એના કરતાં બી અમને ઓછા ભાવમાં વેચવા પડશે એવી